પ્રકાર છે કે એસઓજીને ખાનગી રાહે હકીકત મળેલી હતી કે એક નિર્મલભાઈ નાથાભાઈ ડેર પોતાની વાડીમાં ગાંજાની ખેતી કરે છે. આ આધારે એસઓજી દ્વારા ટીમ બનાવવામાં આવી અને આ નિર્મલભાઈ નાથાભાઈ ડેરની વાડીએ જે કે મોટી ખિલોડી ગામના સીમમાં આવેલ છે ત્યાં રેડ કરવામાં આવ્યો અને ત્યાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલું હતું અને એના સાથે જ એ ભાઈને આરોપીને ઝડપીને કુલ વજન 21 કિલો 300 ગ્રામ ગાંજો જેની માર્કેટ વેલ્યુ 10,65,000 રૂપિયા હશે આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને સાથે જ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. એ સાથે અમારી જાહેર જનતાને અપીલ છે કે આપ કોઈ પણ પ્રોહિબિટેડ સબસ્ટન્સની જાણતા અથવા અંજાનમાં ખેતી ના કરશો. પોલીસ તમારા ઉપર ડ્રોનથી અને બીજી રીતથી સતત નજર રાખે છે અને એવું કોઈ સબસ્ટન્સની માહિતી અગર મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવે છે. આ આરોપી માર્કેટમાં યુવાનો સુધી આ ગાંજો પહોંચાવે એથી પહેલાં જ પોલીસ દ્વારા આ સીઝ કરવામાં આવ્યું છે અને યુવાનોથી પણ મારી અપીલ છે કે એવા સબસ્ટન્સથી આપણે દૂર રહેવાનું છે અને આપણું આખું ફોકસ આપણી પઢાઈ, સ્પોર્ટ્સ અને બીજી હોબીઝમાં રાખવાનું છે.